આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। તો અહીંયા સુવિધાની વાત કરીએ તો એક તો આપણે ભાગ્યાને રહેવા માટે ઓયડી છે અને આ રસ્તો પણ તમે જોઈ શકો અને આ બાજુ જે મસ્ત અને સારામાં સારો જે ગાડા માર્ગ છે તે પણ જોઈ શકો અને સામે તમે જે ડામરપટ્ટી છે ને તે પણ જોઈ શકો। કુતિયાણાથી આમદપરા જે રોડ આવે ને રોડથી માત્ર ને માત્ર બીજું ખેતર તમારી માટે હું લઈને આવ્યો છું અને મારા વાલા આ ખેતરનો સાહ તો જુઓ એને તારે એટલો લાંબો છે અને જો અહીંથી ઓલી સકડો રિક્ષા જાય બરાબર રોડથી માત્ર ને માત્ર બીજું ખેતર છે। તો તમારે લેવું હોય ને મારા વાલા તો બેસ્ટ અને સારામાં સારી જમીન હું તમારા માટે કુતિયાણામાં લઈને આવ્યો છું। તો પહેલાં તો આ જે જમીન છે ને તેની તમે સંપૂર્ણ વિઝિટ કરી લ્યો બરાબર, જેથી કરી અને તમારે લેવી હોય ને તો તમારા પરિવારને કોઈને અહીં આવવું ન પડે, એક જ વ્યક્તિને માત્ર હુથી દેવા આવવું પડે। તો અહીંયા જે પણ સુવિધા છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું અને બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી અને મારા વાલા અહીંયા જે 3 મોસમ થાય ને એટલું પાણી પણ છે અને એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું। તો અહીંયા જે સુવિધા છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા જે પાણીનો બોર છે 165 ફૂટ બોર છે પણ પાણી ઘટતું નથી અને તમે અહીંયા જે આ વાડી છે ને તેમાં બકાલું જોઈ અને આપણે ખબર પડી જાય કે આ વાડી કેવી છે બરાબર। તો અહીંયા મકાન, ગોડાઉન અને મારા વાલા પ્રાઇવેટ ટીસી તમામ સુવિધા કમ્પ્લીટ છે। તો ચાલો તમને જે પણ વસ્તુ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા આવી ગયું ગોડાઉન, અહીંયા આવી ગયા મકાન અને અહીંયા અઠાણ આવી ગયું અને અહીંયા આવી ગયો ડેલો અને અહીંયા ટોયલેટ, બાથરૂમ અને અહીંયા જે તબેલા જેવું છે ને તે પણ મસ્ત છે અને ત્યાં ગમાણ્યુંથી માંડી અને તમામ સુવિધા કમ્પ્લીટ છે મારા વાલા। તો ચાલો એની પણ વિઝિટ તમને કરાવું। તો અહીંયા જે ગમાણ્યું છે પાણીથી માંડી અને તમામ વસ્તુ કમ્પ્લીટ વહી જાય તો આવી સુવિધા અને હજી પણ જે મકાન છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા વાડીની જે નારિયેળિયું છે, બદામણી છે, કેર છે, જમરૂખડી છે તો તેની પણ રધી તમે જોઈ શકો અને અહીંયા હું એમ કહું કે આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તે પણ આપણા કુતિયાણામાં, તો હું તમારી માટે આપણા કુતિયાણામાં બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું અને અહીંયા આવી ગયું આપણે જે કૂવો છે ને તો અહીંયા કૂવો આવી ગયો, તે પણ બાંધેલો, 1 પણ રૂપિયાનો અહીંયા ખર્ચો નથી અને ઊંડાઈ પણ તમે જોઈ શકો 100 ફૂટની ઊંડાઈ છે અને અહીંયા આવી ગયું પ્રાઇવેટ ટીસી, તે પણ તમે જોઈ શકો। તો ચાલો તમને જે મકાન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તમે પહેલાં મકાન તો જોયા, પહેલાં ગોડાઉન પણ જોયા અને આ આવી ગયા વિશાળ, એટલે કે અહીંયા જે આપણે હોલ છે તો સિટી ટાઈપ જે હોલ હોય ને તો અહીંયા હોલની પણ સુવિધા છે અને મારા વાલા અહીંયા જે આપણે રસોડું કહીએ બરાબર તો અહીંયા કિચનની પણ જબરજસ્ત સુવિધા છે બરાબર, એમાં પણ કાંઈ ઘટે નહીં અને મારા વાલા અહીંયા 2 રૂમ છે, સિટી ટાઈપ 2 રૂમ બરાબર, 1 રસોડું 1 હોલ। તો અહીંયા એવડો મોટો જે વિશાળ એટલે કે એમાં કાંઈ ઘટે નહીં એવડો રૂમ આવી ગયો અને અહીંયા પણ મારા વાલા પર્સનલ ટોયલેટ, પર્સનલ બાથરૂમ તેની પણ તમામ સુવિધા અહીંયા છે મારા વાલા। તો આવી સુવિધા, બેસ્ટ લોકેશન અને અહીંયા આવી ગયો આપણે જે બીજો રૂમ છે ને તો અહીંયા આવી ગયો આપણે બીજો રૂમ અને મારા વાલા આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે અને તાલુકાની વાત કરીએ ને તો કુતિયાણા તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આવેલી છે અને સર્વે નંબરની વાત કરીએ ને તો કુતિયાણા ગામનો સર્વે નંબર છે અને 18 વીઘા જમીન છે મારા વાલા। તમારે લેવી હોય ને તો જે નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો, કિંમત પણ તેમાં જ નક્કી થશે। આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો અને જેને પણ કુતિયાણા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।